વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ઘર સભાના અભાવે ઘણા પ્રશ્નો હોય છે, ઉકલતા નથી. પણ ઘર સભા એક એવી વસ્તુ છે, એવી સમજણ આવે છે બધા સભ્યોમાં, ઘરના સભ્યોમાં. એ એક સમજણ ઊભી થાય છે, સમજણરૂપી, સંસ્કારરૂપી ધન. એ જો સ્વામી બાપા છે શાંતિના દૂત, તો એમની પાસે શાંતિના દૂત એટલે અબજો રૂપિયા છે, સંસ્કારની રીતે અબજો રૂપિયા છે. અને જે ઘર સભાની આજ્ઞા પાડે એને ડોનેટ કરે પ્રમુખ સ્વામીમાં. શાંતિ તો એક પરમનન્ટ રહે. બીજી બધી તમને લાગે છે, પણ ગમે ત્યારે પ્રશ્ન એનો ઊભો થાય. ઘર સભા એક જુદી જ વસ્તુ છે. એવી સમજણ અંતરમાં ઊભી થાય. બધા ઝઘડતા હોય, કરતા હોય. હમણાં સંવાદમાં જોયું, જો બધા ઝઘડતા હતા, પણ પછી ચમત્કાર થયો બધા. એટલે એવી સમજણ આવી જાય એને, તો એક બધી પ્રોબ્લેમ ટેકલ. કેટલાયને ફાયદો થાય. જો ઘર સભામાં ફાયદો ના થયો તો ઘર સભા બંધ થઈ ગઈ હોય ત્યારે, પણ કેટલાને ફાયદો થાય. અને શ્રદ્ધા રાખવી પડે, આમાં ફાયદો છે. માનો છે મોટી વાત. એટલે તમારે ખરેખર માનો, કલ્પના નથી, આ બધા તુક્કા નથી, આ સાચી વાત છે. એટલે સ્વામી કહ્યું કે માનો, મળી છે મોટી વાત. એટલે અને આ વાત એટલી મોટી છે, કલ્પના બહાર છે, કોઈના ભેજામાં આવે નહીં, એટલી મોટી પ્રાપ્તિ છે મહારાજ અને સ્વામીની. હવે મહિમા સમજાય, કંઈ મહિમાની વાત થાય ત્યારે તે વખતે ચટકી લાગે ને મહિમા સમજાય, પછી ઢીલા ઢસ. પછી એવી રીતે હવે અખંડ મહિમા રહેતો નથી. તો જે નિષ્કોટ સ્વામી અખંડ મહિમા, તો આ વાત સાચી. એમને પ્રત્યક્ષ દર્શન કર્યા છે બ્રહ્મ અને પરબ્રહ્મના. અને એથી કોઈ મોટી વાત. નિષ્કોટ સ્વામી તો 18 ગ્રંથો લખ્યા, બીજું બધું ઘણું બધું. નિષ્કોટ સ્વામી સેવા, ભક્તિ બધામાં પૂરા હતા. તો એમની વાત તો માનવી જ જોઈએ. એટલે એ વાત માને તો હવે નિહાલ થઈ જઈએ, ખરેખર નિહાલ થઈ જઈએ. અને પ્રાપ્તિનો ખરેખર ક્યાં માંડી શકીએ આપણે એમનાથી.